તારીખ 18/11/2020ના દિવસે મહંત સ્વામી મહારાજ જ્ઞાનપુરની અંદર વિરાજમાન હોય છે અને તેમની પાસેથી સુહદભાવ સંબંધિત ઘણા બધા પ્રશ્નો પૂછેલા હતા અને એમાંથી એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે બીજા સુહદભાવ ન રાખે છતાં આપણે ક્યાં સુધી સુહદભાવ રાખવો જોઈએ અને આપણને પણ પ્રશ્ન થાય કે ક્યાં સુધી આપણે આ સુહદભાવ રાખવું, સામેવાળો વ્યક્તિ સમજતો જ નથી. એટલે આવી આપણને મનની અંદર એક ચિંતા અને એક શંકા જોવા મળે છે. ત્યારે સ્વામીશ્રીએ કહેલું કે તમને પૈસા મળતા હોય તો બીજાની પરવા ન કરો, બીજાને મળે કે ન મળે, તેમ તમે સુહદભાવ રાખો તો તમને જ ફાયદો છે. એટલે એ તો કાયમ રાખવાનો. તો અહીંયા જો મહંત સ્વામી મહારાજ આપણને એક પરાકાષ્ઠા આપે છે સુહદભાવની, કે ક્યાં સુધી, તો કાયમ માટે આપણે આ સુહદભાવ રાખવાનો, કારણ કે આપણે ફાયદો મેળવવો છે, આપણે શાંતિ અને સુખ મેળવવી છે. તો આને માટે આપણે કાયમ સુહદભાવ રાખવો જોઈએ. જય સ્વામી નારાયણ.